ભરૂચ જિલ્લો આજે દેશના ઔદ્યોગિક નકશા પર મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. ખાસ કરીને કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોના કારણે ભરૂચને ભારતનું કેમિકલ કેપિટલ તરીકે ઓળખ મળી છે, જ્યાં લાખો લોકોને રોજગારી મળી રહી છે. આજકાલ ભરૂચ જિલ્લો ભારતના ઔદ્યોગિક નકશા પર મજબૂત ઓળખ બનાવતા દેશના સૌથી મોટા કેમિકલ હબ તરીકે ઉભરી રહ્યો છે. ગુજરાતના આ ઔદ્યોગિક કેન્દ્રને ભારતનું કેમિકલ કેપિટલ તરીકે ઓળખ મેળવી છે. ખાસ કરીને કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં તેની અગત્યની ભૂમિકાના કારણે ભરૂચની અર્થવ્યવસ્થા તેજીથી વિકસિત થઈ રહી છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવા ઔદ્યોગિક ક્લસ્ટરનો વિકાસ સાથે ભરૂચમાં ઔદ્યોગિક વૃદ્ધિ નોંધપાત્ર રીતે વધી છે. હાલમાં ભરૂચ જિલ્લામાં લગભગ 1394 નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી 45% ઉદ્યોગો કેમિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ભરૂચ જિલ્લામાં 2 લાખથી વધુ લોકો સીધી અને પરોક્ષ રીતે રોજગારી પામી રહ્યા છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભરૂચ હવે માત્ર દેશના અંદર ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું નથી, પરંતુ નિકાસ માટે પણ એ વિસ્તાર પ્રચલિત છે. ઉદ્યોગ જગતના નિષ્ણાંતોનું માનવું છે કે ભરૂચમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ અને સરકારની ઉદ્યોગ મિત્ર નીતિઓના કારણે ભરૂચે ઝડપી વિકાસ કર્યો છે. ભરૂચ જિલ્લો કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પોતાની સ્થાપિત ઓળખ સાથે દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપી રહ્યો છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.